નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે કહી શકાય કે અંતિમ તબક્કે પ્રચાર થઈ રહ્યો છે, પરંતુ જે પ્રકારે ઘટનાઓ ઘટી રહી છે, કહી શકાય કે લોકશાહી માટે એ ઘટનાઓ જે બની રહી છે ખરાબ છે। તમામ રાજકીય પક્ષો છે એ સત્તા મેળવવા માટે કહી શકાય કે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ભાવનગરમાં ઘટનાઓ બની હતી, શહેર કોંગ્રેસના પ્રમુખની ધરપકડ થઈ, નાટ્યાત્મક રીતે કહી શકાય કે તેમને છોડી દેવામાં આવ્યા અને પછી આજે લોકશાહી બચાવવા માટે થઈ અને કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। સવાલ એ છે કે સામાન્ય માણસ પણ એવું બોલી રહ્યો છે કે લોકશાહી માટે જે આ ઘટનાઓ બની રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે રાજકીય પક્ષો જે પ્રકારે દાવ કરી રહ્યા છે, એક પ્રકારે સમાજ માટે ઘાતક સાબિત થઈ શકે છે। લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ અંતર્ગત આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં લોકશાહીના મૂલ્યોનું એકદમ તમે કહેવાય ને કે લોકશાહીના મૂલ્યોને હાવ નેવે પર મૂકી દીધા એવી રીતે અત્યારે ચૂંટણી પંચ અને સરકારી તંત્ર ઉપયોગ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ તંત્ર હોય કે પોલીસના અધિકારીઓ હોય, કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવા, એમને ધાક ધમકી આપી એવા અને ખોટી એફઆઈઆરો કરવી એવા અત્યારે બનાવો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બની રહ્યા છે। ત્યારે આ સરેઆમ લોકશાહીનું ખૂન થઈ રહ્યું એવું ચોખ્ખું દેખાય છે। ચૂંટણી પંચને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એટલે અમારી એક જ માંગણી છે આ ધરણા દ્વારા કે આ ગુજરાતના દરેક મતદારોનો હક છે મતદાન કરવું અને દરેક નાગરિકનો પણ હક છે, તો આ હક છીનવાય નહીં એ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા સજ્જ રહેશે અને અમારી આ લડત ચાલુ રહેશે। અને આવા અધિકારીઓ અને આવા જે પણ પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, એના ઉપર પગલાં ન લેવાય ત્યાં સુધી અમે આવા કાર્યક્રમો આપતા રહીશું। અને ભાજપનો ખેસ પહેરવાનું બાકી રહ્યું હોય એ કરતાં ભાજપનો ખેસ પહેરીને જ સામે આવો ને એટલે ખ્યાલ આવે। એટલે ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે, એમાં સરકારી તંત્રને વચ્ચે ન આવવાનું હોય, નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એ સૌની જવાબદારી છે।